રોરો ફેરીમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી હજીરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન નાઓએ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે રોરો ફેરીમાં થતી પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચનાને અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમારની સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈની અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમીને આધારે સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રક ગાડી જેનો રજિસ્ટ્રેશન GJ3BT 9669માં કેટલાક ગેરકાયદેસર દારૂનો જથ્થો છે રોરો ફેરીના જહાજ મારફતે ભાવનગર તરફ જવાનો છે। બાતમીને આધારે રોરો ફેરી હજીરા ખાતે જઈ આધારભૂત બાતમીને આધારે ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। ગુનાએ નોંધાયેલ ગુનાની વિગત હજીરા પોલીસ સ્ટેશન પાર્ટ C પ્રોહી 165 E 988116B। આરોપી વિમલભાઈ ધીરુભાઈ દોંગા ઉંમર 43 ધંધો ટ્રાન્સફર રહેવાસી યશપાર ગુંદાળા ચોકડી પરેશ કારખાનાની બાજુમાં ગોંડલ રાજકોટ। કિરણભાઈ બુધાભાઈ ભાટિયા ઉંમર 25 રહેવાસી ખોટડો સોસાયટી આંબેડકર નગરની બાજુમાં વોરા કોટડા રોડ ગોંડલ રાજકોટ।